Hi friends, how are you? I hope you are well and good. Today we are going to learn textbook unit first, Chitta's tears. ચિત્તાના આંસુ. ચિત્તાના આંસુ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે માતૃપ્રેમ વિશે અત્યાર સુધી આપણે ઘણું લખ્યું છે અને ઘણું સાંભળ્યું પણ છે, પરંતુ મનુષ્ય માત્રની સાથે સાથે પ્રાણી માત્રમાં પણ આ માતૃપ્રેમ છલકાય છે. આ પાઠ દ્વારા આપણને આ બાબતનો ખ્યાલ આવશે. પાઠનું ટાઇટલ છે ચિત્તાસ ટીયર્સ, એટલે કે ચિત્તાના આંસુ. કે એક શિકારી હોય છે કે જે પોતે આળસુ હોય છે અને અન્ય પ્રાણીઓ, બીજા કોઈ મૂંગા પ્રાણીઓનો શિકાર કરે એ જોઈ તેને અવનવા વિચારો આવે છે અને તે પોતે એક એવું કૃત્ય કરે છે કે જેના કારણે તેને પોતાની સમગ્ર જાતમાં, હન્ટર ટ્રાઇબમાં, શિકારીનો જે સમાજ હોય એમાં તેને બદનામ થવું પડે છે અને તેને તેના સમાજમાંથી બહાર હાંકી કાઢવામાં આવે છે. આ થીમ પર આધારિત પાઠ આપણે જોઈશું, ચિત્તાસ ટીયર્સ. શરૂ કરીએ તેનું કન્ટેન્ટ. એ ઝુલુ હન્ટર નેમ્ડ એદી. લોંગ અગો, ઘણા સમય પહેલાં, એ ઝુલુ હન્ટર નેમ્ડ એદી વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા સમય પહેલાં એદી નામનો એક શિકારી એક વૃક્ષ નીચે બેસી રહ્યો હતો. એ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ. સડનલી he saw a herd of deer grazing in lush green meadow. કે લીલાછમ ઘાસના મેદાનમાં આ શિકારીએ હરણાના એક ટોળાને ચરતું જોયું. એડી થોટ, કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ કેચ વન. હવે આ હરણાઓને જોઈ આ એદી શિકારીને વિચાર આવ્યો કે શું આ બધા હરણાઓમાંથી કોઈ એક હરણને પકડવાનો કોઈ સીધો સરળ ઉપાય નથી? એ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી એન્ડ લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. સડનલી એ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. કે અચાનક જે ફિમેલ ચિત્તા, એટલે કે માદા ચિત્તો, નારી જાતિ ચિત્તાની, એ ઢસડાઈને પેલા હરણાઓ તરફ જતા તે જુએ છે અને અચાનક લેફ્ટ, એટલે કે કૂદકો માર્યો, એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને પકડે છે. ટુ ટાઇની કબ્સ કેમ આઉટ એન્ડ ધે એન્જોયડ ધેર મીલ. થોડા સમય બાદ તેના બે નાના બચ્ચા કેમ આઉટ ફ્રોમ ધ બુશ, એટલે કે એક ઝાડીમાંથી બહાર આવે છે. એન્ડ ધે ઓલ એન્જોયડ ધેર મીલ, અને એ બધા ભેગા મળી પોતાના ભોજનનો આનંદ માણે છે. એદી એન્વીડ એન્ડ થોટ અબાઉટ અ હન્ટર લાઇક મધર ચિત્તા. હવે એદી આ બાબત જુએ છે કે બે નાના બચ્ચા, કબ્સ, એમની માતા શિકાર કરી લાવે છે અને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર પેલા બે નાના બચ્ચાઓને પોતાનો ખોરાક મળી જાય છે. આ જોઈને એદીને એ બચ્ચાઓ પર ઈર્ષ્યા આવે છે અને તે એવું વિચારે છે કે મારી પાસે પણ આ બચ્ચાની મધર જેવી હન્ટર હોય તો મારું જીવન પણ ખૂબ સરળ થઈ જાય. હી ડિસાઇડેડ ટુ કેચ અ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એટલા માટે હી ડિસાઇડેડ ટુ કેચ અ કબ, કે તે એ બચ્ચાને પકડવાનો નિશ્ચય કરે છે. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને પોતાના માટે શિકાર કરવાની તેને તાલીમ આપવાનું નક્કી કરે છે. એદી ન્યૂ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ધેટ એ ચિત્તા નેવર એટેક્સ અ મેન. કે પોતાના અનુભવ પરથી
એદી જાણતો હતો કે ચિત્તો કોઈ દિવસ મનુષ્ય જાતિ પર હુમલો કરતો નથી. એટ સનસેટ એટલે કે સૂર્યાસ્ત સમયે વેન મધર હીડ કબ્સ ઇન થીક બઝ કે જ્યારે માદા ચિત્તાએ પોતાના બચ્ચાને એક ગાઢ ઝાડીમાં છુપાવ્યા એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ અને તે સાંજના સમયે પાણી પીવા માટે નીકળી. એદી કોટ 2 ટાઇની કબ્સ વિથ હિઝ નેટ એન્ડ સ્પિયર. એદી યુઝ નેટ એન્ડ સ્પિયર. નેટ એટલે જાળી અને સ્પિયર એટલે ભાલો. જેવી આ માદા ચિત્તા પોતાના બચ્ચાઓને ઝાડીમાં સંતાડીને પાણી પીવા માટે નીકળે છે એટલે તરત જ મોકો જોઈ અને એદી ત્યાં પહોંચી જાય છે અને નેટ એન્ડ સ્પિયર એટલે કે ભાલા અને નેટના ઉપયોગ વડે તે આ બે બચ્ચાનો શિકાર કરે છે. હી થોટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. તે વિચારે છે ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1 કે એક ગુલામ હોય એના કરતાં વધારે ગુલામો હોય એ વધારે સારું. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ 1. એક ગુલામ હોય એના કરતાં 2 ગુલામ હોય એ વધારે સારું. બરાબર, કારણ કે એને શિકાર કરવાનો હતો એક બચ્ચાનો, પરંતુ એણે જે ઝાડ ફેંકી એનાથી તેણે 2 બચ્ચાનો શિકાર કર્યો. ઓકે, ઇન ધીસ વે એદી કોટ 2 ટાઇની કબ્સ એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. એટલે આ રીતે એદીએ 2 બચ્ચાનો શિકાર પકડ્યા અને તેમને એક મોટી ટોપલી નીચે સંતાડી દીધા. આગળ જઈએ. આફ્ટર રિટર્નિંગ ધ મધર ચિત્તા ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. પાછા આવીને માદા ચિત્તાને પોતાના બચ્ચા મળ્યા નહીં. સો શી ફાઉન્ડ ઓલ અરાઉન્ડ બટ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર કબ્સ, ડિયર બેબીઝ. તેણીએ ચારે બાજુ જોયું, બધે તે શોધી વળ્યું, પરંતુ કોઈ પણ જગ્યાએ તેને તેના પ્રિય બચ્ચા મળ્યા નહીં. સો શી બીકેમ સેડ કે તે ઉદાસ બની ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ અને તેણીએ રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇંગ એન્ડ ક્રાઇંગ ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. કે તેણીએ રડવાનું શરૂ તો કર્યું, પરંતુ એ રુદન તેણીએ સતત ચાલુ રાખ્યું. તો એ આખી રાત તેણીએ રુદન ચાલુ રાખ્યું ને ત્યાર પછી બીજા દિવસ સાંજના સમય સુધી તેણીએ સતત રડવાનું ચાલુ રાખ્યું. એટલે સમજો કે આજે સાંજનો સમય છે તો આજે રાત્રે પણ તે રડી અને આવતીકાલે સાંજના સમય સુધી, સંધ્યાકાળ સુધી તેણીએ સતત રુદન ચાલુ રાખ્યું. કેમ કે તેના પ્રિય બચ્ચા તેને મળ્યા હતા નહીં. એટ નાઇટ ધ મધર વોઝ હર્ડ બાય વાઇઝ મેન સાનો. There was a wise man lived in the village whose name was સાનો. કે સાનો નામનો એક ચતુર માણસ એ ગામમાં રહેતો હતો. તો રાત્રે આ સતત રડવાનો અવાજ સાંભળ્યો આ સન્નો નામના વ્યક્તિએ કે આ તો ચિત્તાના રડવાનો અવાજ આવે છે. સાનો ન્યૂ ઓલ અબાઉટ એનિમલ્સ. સાનો એ બહુ ચતુર માણસ હતો. સી ન્યૂ ઓલ અબાઉટ એનિમલ્સ. પ્રાણીઓ વિશે તે તમામ બાબતો જાણતો. હી ઓલ્સો લવડ એનિમલ્સ. અને પ્રાણીઓ પ્રત્યે તેને પ્રેમભાવ પણ હતો, તેને ચાહત પણ પ્રાણીઓ પ્રત્યે હતી. હી ન્યૂ દેટ ઇટ વોઝ એધીસ વિકિડ આઈડિયા. તે સમજી ગયો, તે જાણી ગયો કે આ જે કામ થયું છે બચ્ચા ચોરવાનું તે ઈદીનો જ પાપી વિચાર હોવો જોઈએ. કારણ કે શિકારી જાતિમાં જો કોઈ આળસુ વ્યક્તિ હોય તો એદી સિવાય બીજો કોઈ હોય નહીં, અને આવું દુષ્કૃત્ય એદી હન્ટર સિવાય બીજો કોઈ હન્ટર કરી શકે નહીં. હી ગોટ એંગ્રી વિથ હિમ એન્ડ સ્કોલ્ડેડ હિમ. સન્નો ગોટ એંગ્રી વિથ એદી. કે સન્નો એદી પ્રત્યે ગુસ્સે ભરાયો. સ્કોલ્ડેડ હિમ, તેને ઠપકો આપ્યો. હી સેડ, તેણે કહ્યું, યુ હેવ બ્રોટ ડિસઓનર ફોર ધ હોલ હન્ટર ટ્રાઇબ. યુ હેવ બ્રોટ ડિસઓનર ફોર ધ હોલ હન્ટર ટ્રાઇબ. એટલે કે સમગ્ર શિકારી જાતિ માટે તે અપમાનજનક કામ કર્યું છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ફોર ધ હોલ હન્ટર ટ્રાઇબ. યુ આર વિકિડ એન્ડ લેઝી હન્ટર. કે તું પાપી અને આળસુ શિકારી છે. એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. કે શિકારી એ પોતાની તાકાત
અને પોતાના કૌશલ્યો પર જ શિકાર કરવો જોઈએ. સાનનો આવું કહેતો હતો, પરંતુ ઈદીએ આ રીતે કપટ કરી પોતાને આળસુપણાને લીધે નિર્દોષ 2 બચ્ચાઓ ચોરી લીધા છે. એડી વોઝ ડ્રીવન અવે ફ્રોમ ધેર વિલેજ. અને એડીએ આવું કર્યું એટલે ગામના બધા જ સભ્યો, તેના સમાજના બધા જ સભ્યો ભેગા થયા અને તેના દુષ્કૃત્ય માટે હી વોઝ ડ્રીવન અવે ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. હંમેશને માટે આ એદીને પોતાના ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ઓકે, ઇન ધીસ વે એડી વોઝ ડ્રીવન અવે ફ્રોમ ધ વિલેજ ફોર એવર બાય ધ વિલેજર્સ બાય ધ મેમ્બર ઓફ હિઝ કમ્યુનિટી. કે શિકારી જાતિના સભ્યોએ એદીને હંમેશને માટે તેમના ગામમાંથી કાઢી મૂક્યો. સાનો ટૂક ધ કબ્સ એન્ડ રિટર્ન ધેમ ટુ મધર ચિત્તા. સાનો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર. કે પોતાના ખભા પર તે 2 બચ્ચાને લઈ ગયો. એન્ડ રિટર્ન ટુ ધેર મધર. અને એ 2 બચ્ચા માતા ચિત્તાને પરત કર્યા. લોંગ વીપિંગ ઓફ ચિત્તા હેડ સ્ટેઇન હર ફેસ ફોર એવર. લાંબા સમય સુધી સતત રડવાથી માદા ચિત્તાના ચહેરા પર કાળા ડાઘ હંમેશને માટે રહી ગયા. કે સતત જે રુદન તેણીએ કર્યું એના કારણે આંસુના જે ડાઘ તેના ગાલ પર હતા એ કાયમને માટે રહી ગયા. ઓકે, હવે આગળ જોઈએ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. એટલે કે ચિત્તા વિશેની હકીકતો, ચિત્તા વિશેની માહિતી. તો ફર્સ્ટ, હાઇટ, ઊંચાઈ 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર તેની ઊંચાઈ હોય છે. વેઇટ 65 કિલોગ્રામ્સ, 65 કિલોગ્રામ તેનું વજન હોય છે મેચ્યોરનું. બરાબર છે. વેઇટ એટ બર્થ 300 ગ્રામ. કે જન્મ સમયે ચિત્તાનું વજન 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી 2 years. કે 2 વર્ષે ચિત્તો હોય તો એ 2 વર્ષ પરિપક્વ થતાં તેને 2 વર્ષનો સમયગાળો લાગે છે. આગળ જોઈએ તો આઈડેન્ટિફિકેશન એટલે ઓળખાણ. હાઉ કેન યુ ફાઇન્ડ ચિત્તા? હાઉ કેન યુ આઈડેન્ટિફાય ચિત્તા એન્ડ લેફર્ડ? ચિત્તો અને લેફર્ડ આ બંને અલગ છે. ચિત્તો અલગ છે અને લેફર્ડ દીપડો અલગ છે. બરાબર છે. જોઈએ, ચિત્તા હેઝ લાઇટર બોડી. ચિત્તાનું શરીર હલકું હોય છે. લેગ્સ આર લોંગર દેન ધ લેફર્ડ્સ. પરંતુ તેના પગ છે તે દીપડા કરતાં વધારે લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. કે ચિત્તાના શરીર પર છૂટા છૂટા કાળા ડબ્બા હોય છે. વેર એઝ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. કે જ્યારે દીપડાના શરીર પર તેના ઝુમખા આવેલા હોય છે. આ બાબતમાં ચિત્તો અને દીપડો આ બંને એકબીજાથી અલગ પડે છે. ત્યાર પછી હેબિટ્સ, તેની ટેવ. તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. કે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ કેન લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. કે 25 મીટર લાંબો તે પોતે કૂદકો મારી શકે છે. ડાયટ, તેનો ખોરાક બક્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. બક્સ એટલે વન કાઇન્ડ ઓફ એનિમલ, કાળિયાર. હેર્સ એટલે નાના સસલા. એન્ડ લાર્જ બર્ડ્સ એટલે કે મોટા પક્ષીઓનો જનરલી તે પોતાના ડાયટમાં એટલે કે પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. ત્યારબાદ કબ્સ, તેના બચ્ચા. તો એ મધર ચિત્તા ગિવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. કે માદા ચિત્તા 2 થી 4 બચ્ચાને એક સાથે જન્મ આપી શકે છે. સિલ્વર ગ્રે ફર, તેમના શરીર પર સુંદર ઊનની રૂંવાટી હોય છે. મધર કોલ ધેમ બાય હાઈ પિચેડ વિસલ લાઇક અ બર્ડ. અને આ માદા ચિત્તા એ પોતાના બચ્ચાઓને બોલાવવા માટે એક તીવ્ર સિસોટી, પક્ષીઓની માફક એક તીવ્ર સિસોટીનો ઉપયોગ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ભણ્યા ચિત્તા સ્ટીયર્સ ટેક્સ્ટબુક યુનિટ ફર્સ્ટ પ્રથમ પાઠ. હવે આગળનો ટોપિક નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ. ટેક કેર.